આપણે હવે અત્યારે એકચ્યુઅલી આ ટોપિક અધૂરો ન છોડાય, આગળ જ જોઈ જ લઈ, ભલે લેક્ચર લંબાતો. આ 6 નિયમ જો તમે બાય હાર્ટ પાકા કરી નાખશો, બાય હાર્ટ, તો એના પછીનું આપણું કામ રહેશે. બાય હાર્ટ પાકા કર્યા પછીની વાત કરું છું. પછીનું આપણું કામ રહેશે, કોઈ પણ હું તમને સંયોજન આપું તો એના દરેક ઘટકોના ઓક્સિડેશન આંક કહેતા જવાના. આઈધર અમુકના નિયમથી થશે, જેના નિયમથી નહીં થાય એને ગણવાની ટેકનિક તમને સમજાવું. એ હવે ચોપડીમાં નથી આપી આ ટેકનિક, બરાબર છે. ચોપડીમાં એવું કીધું કે પહેલા બીજા સમૂહના ઓક્સિડેશન આંક, સમૂહનો આંક હોય એટલા જ હોય. પહેલો સમૂહ હોય તો +1, બીજો હોય તો +2, 13મો સમૂહ હોય તો +3, એટલે 13 થી 18માં 10 બાદ કરીને લેવાના એમ. પણ એવું બધું કાંઈ યાદ રાખવાની જરૂર પડશે જ નહીં. આપણે ગણતા શીખીએ, હું તમને એનો હિસાબ કરવાની મેથડ શીખડાવું. બહુ સિમ્પલ જ છે, પણ આ નિયમો આવડ્યા પછી કામ થાય. એટલે તમારે પહેલાં નિયમો પાકા કરી લેવાના. 6 આવું સંયોજન આપીને તમને એમ કહે આ દરેકના ઓક્સિડેશન આંક શોધો, અથવા આવી રીતે અંડરલાઇન કરી દેશે, લીટી કરેલા તત્વોનો ઓક્સિડેશન આંક શોધો. કારણ કે બાકીના જાણીતા હશે, અજાણ્યા હોય એની જ લીટી કરી હશે, આપણે શોધીએ. અંડરલાઇન કરેલા તત્વનો ઓક્સિડેશન આંક શોધો, આનો શોધવો છે. તો એના માટે 2, આ 2 હાઇડ્રોજન છે ને, એટલે 2 કૌંસમાં H નો ઓક્સિડેશન આંક વત્તા 1 સલ્ફર 1 છે ને, કૌંસમાં S નો ઓક્સિડેશન આંક વત્તા 4 કૌંસમાં O નો ઓક્સિડેશન આંક બરાબર. માથે જો આખા અણુનો જે કાંઈ લખ્યો હોય તો, અને ન લખ્યો હોય તો આપણે આખા અણુનો કેટલો સમજી છીએ? 0. બરાબર, 0. માથે -2 લખ્યો હોય તો એ લખે ત્યાં. હવે કિંમત મૂકો એટલે જવાબ મળી જશે. જો 2 નોર્મલ કેસમાં હાઇડ્રોજનનો કેટલો છે? નોર્મલ કેસ છે, ધાતુ નથી, એટલે +1. સલ્ફરનો શોધવાનો હોય ને એને X કહી દો. 4 કૌંસમાં ઓક્સિજનનો નોર્મલ કેસ છે. જો ઓક્સિજનનો અપવાદ નથી, અહીંયા પેરોક્સાઇડ નથી, કંઈ નથી, તો પછી -2 બરાબર 0. તો 2 વત્તા x -8 બરાબર 0. તો x બરાબર કેટલા થશે? 6. મતલબ સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો થઈ ગયો? 6. આવડી જશે ખરો? બીજું નહીં. NO3 -1. ચલો જોઈએ. હવે આવું લાંબી લાઈન નહીં લખીએ તો પણ આવડી જશે. ચલો, 1 કૌંસમાં નાઇટ્રોજનનું એ શોધવાનું છે, અંડરલાઈન, તો x. 3 કૌંસમાં ઓક્સિજનનો -2 મૂકી દઈશું. સામે કેટલા મૂકી દઉં? માથે -1 છે તો એ મૂકવાનું. x -6 બરાબર -1, x બરાબર +5. તો નાઇટ્રોજનનો +5 થઈ ગયો. જો એટલે જે તમને રૂલ્સ આપ્યા છે ને એનાથી નક્કી કરો ને પછી આ રીતે ગણતરી કરો તો જે બાકીના તત્વો હોય ને એનો ઓક્સિડેશન આંક મળી જાય. લાગે છે એવું? શેના આધારે મેળવવાનું તમને સમજાવું છું. તમને જે પેલું આપ્યું છે
6 નિયમો એના આધારે મેળવો અને પછી બાકીનાનું શું કરી નાખો. એટલે આના આધારે તમને જે પણ આપ્યા હોય અણુ એના ઓક્સિડેશનાંક શોધતા આવડવું જોઈએ. હવે આ 1-2 દીધે નહીં આવડે એટલે હું તમને પ્રેક્ટિસ કરાવું થોડીક. તમે જાણે મારી સામે બેઠા છો એમ માનીને પ્રેક્ટિસ કરશો એવું હું માનું છું. હું અહીંયા સંયોજન લખું, અંડરલાઇન કરું, એના ઓક્સિડેશનાંક તમે વિડીયોને સ્ટોપ કરી અને ગણી કાઢો. પછી હું એક એકના ગણી આપું અને તમારો જવાબ તમે મારા જવાબ સાથે સરખાવો અને જુઓ કે તમને કેટલું આવડતું જાય છે. બરાબર છે? જો હું તમને પ્રેશર કરું અને તમે કેમ નથી લખતો, કેમ બેઠો છું, એ બધું પ્રાઇમરીમાં જતું રહ્યું. હવે તમે મોટા થઈ ગયા, તમને હોવું જોઈએ કે ભાઈ હું લખી લઈશ. બાકી ઘણીવાર તો એવું બનશે કે તમે લખ્યું કે નથી લખ્યું એ મેં જોયું ના હોય. પ્રાઇમરી હોય ને તો અહીંયા ટીચર જોવા નીકળે, જાય બતાવી તે લખ્યું, કેમ નથી લખતો, કેમ બેઠો છું, એવું ના હોય. અહીં તો ઘણી વખત તો જો તમે ફિઝિક્સમાં મેથ્સમાં જોશો ને આખું બોર્ડ ભર્યું. હવે એટલું બધું વિદ્યાર્થીઓ લખે તો અડધી કલાક પોણી કલાક લેક્ચર નિયમમાં જતી રહે. મેથ્સમાં તો ભારતીય સાહેબ ફટાફટ એટલું ઝીણું ઝીણું લખીને આખું બોર્ડ ભરી દઈએ. બધા બધું લખે તો બહુ વાર લાગે. પછી તો એ જ સૂચના આપી દે કે એક કામ કરો, હાલો મેં આ સમજાવી દીધું બધું. એકી રોલ નંબરવાળા આટલું અડધું બોર્ડ લખો ને બેકીવાળા બાકીનું અડધું લખો. ઝડપથી લખાઈ જાય, બેયને હામામું લખાઈ જાય, પૂરું કાઢી નાખે. ફ્રી લેક્ચર આવે એટલે તમારે એકબીજામાંથી લખી લેવાનું. બરાબર? એટલે અહીંયા લખવું એ તમારે જાતે વિચારવાનું કે આપણે લખવું, ન લખવું જ બેહો શાંતિથી. એની મેળાએ કીડિયું ચડશે. જે માણસ કાંઈ ન કરે ને, સાયલન્ટ બેસે ને, એને તમે કહો કેમ નથી લખતો, પરાયણે લખાવો તો એને લખવાની ઈચ્છા કોઈ દી ન થાય. પણ ન લખે એને સાઈડમાં મૂકી દો. એ 10 દી પછી કોકની બુક લઈને બધું લખશે ને આવશે કે હવે આટલું મને સકડાવું, આમ કરો. રાહ જુઓ, વેઇટ એન્ડ વોચ. એને જાતે કીડીઓ ચડવા દો, એને જાતે કામની ઉત્તેજના થવા દો, થશે. હવે આ એવું ઉંમરનો પડાવ છે ને કે જ્યાં જાતે પણ એવું થશે, કંટાળો ચડશે કે હવે આપણે જ રહી ગયા એ પાછળ. બરાબર? ચાલો આપણે, હું તમને અણુ આપું. HNO3 N નો ગણો, H3PO4 P નો, H2CO3 કાર્બનનો, KMNO4 મેંગેનીઝનો, નાઇટ્રોજન. બરાબર? K2O2 કેનો, કાર્બનનો, મેગ્નેશિયમ. બસ આટલા શોધો. 8 આપ્યા. બરાબર છે? હાલની તકે તમારે અત્યારે શું કરવાનું છે? સ્ક્રીનને સ્ટોપ કરી દેવાની. અહીંથી લેક્ચર તમારે આગળ સાંભળવાનો નથી. સ્ટોપ કરી દો અને આ બધાને ગણી કાઢો. ગણી નાખો ને સાવ દરેકના, પછી જ આગળ પ્લે કરો. હું તો તમને અત્યારે ગણી આપું છું. પણ તમારે આને ક્યારે ગણવાનું છે? બધું તમારું ગણાઈ જાય પછી. ઓકે, જોવો આન્સર. હાલો, 1 કૌંસમાં હાઇડ્રોજનનો કેટલો છે? 1. 1 કૌંસમાં નાઇટ્રોજનનો X પ્લસ 3 કૌંસમાં -2 ઓક્સિજનનો, અને કંઈ નથી માટે 0. એકમાં મેં ઉપર વીજભાર આપ્યો જ નથી. જો એવા હજી આ વખતે નથી આપ્યા. બીજી ટ્રાયમાં આપું ને.
આની ટ્રાય કરવાની છે. આ થોડુંક બરાબર શીખવાનું, ચોપડીમાં પાછું નથી એટલું આપ્યું હવે, એટલે ધ્યાનથી અહીંયા જ શીખજો. 1 + x - 6 = 0, x બરાબર +5. એ તો પછી આવડે ને, 6 ને સામે લઈ જાઓ, 1 ને લઈ જાઓ, બાદબાકી કરો. હું એમ માની લઈશ તમને આવડે છે. ન આવડે તો પણ, કારણ કે એ તો 9માં 8માં બધે આવતું હતું ને, 6ઠા 8માં આવતું હશે. ન આવડે તો જાતે શીખી લો. હવે એવું ચાલુ થશે, મોટા થયા ને, કોલેજમાં જાઓ ને પછી તમે કંઈક 11 12નું એમ કહો ને કે સાહેબ એ નથી આવડતું હતું, કે તો વાંચી લેજો ઘરે જઈ, નથી આવડતું. અત્યાર સુધી કેવું હતું, તમે અત્યાર સુધી ભણ્યા તો તમે એમ કહો કે એ નથી આવડતું, તો એ શીખડાવી દે, હાલો લાવો શીખડાવી દો. હવે એવું નહીં, વચ્ચે એ આવ્યું, હવે આ 5મા 6ઠા 7માં નથી આવતું હોય, 2 5 10 વાર આવી ગયું હોય. હવે તમે એમ કહો કે સાહેબ એ મને નથી આવડતું, તો અમે એમ જ કહીએ બહાર નીકળીને શીખી લેજે તું પર્સનલી, બીજા ટ્યુટર પાસે શીખી લે. ન આવડે તો પછી મારી પાસે આવજે પર્સનલી. કંઈ એક માટેથી આખા ક્લાસનો ટાઈમ ન બગાડાય. હા, જે કન્સેપ્ટ બરાબર ન આવ્યો હોય, અમને ખબર હોય કે ભાઈ મોલારિટી 10માં આવતું હતું, પણ એમાં એનું બધું એક્સપ્લેનેશન નથી આવી ગયું, તો આપણે સમજાવો આખું. પણ જે આખું તળિયા સુધી આવી ગયું હોય, એની અંદર પાછું તમે એમ કહો કે હવે એ નથી ખબર મને, તો ભાઈ જાતે તું રિફર કરી લે તો ખબર પડી જાય. બીજું તો શું થાય? એક માટેથી બધાનો સમય ન બગાડાય. એટલે તમારે આગળનું જે ભણ્યા હોય એને ખાસ યાદ રાખજો. કેમેસ્ટ્રીમાં એક ચેપ્ટરનું બીજામાં, બીજાનું 5મામાં, 5માનું 8મામાં છે જ ક્રોસિંગ. બરાબર? (3) હાઇડ્રોજનનો +1, 1 (p) નો x + 4 (o) નો -2 = 0. 3 + x - 8 = 0. તો x બરાબર 5 થયા. રેડી? પાછા આ નાઇટ્રોજન ફોસ્ફરસ બે 15મા સમૂહના છે એટલે 5 થાય છે. ભલે થતું એ આપણે ક્યાં જોવાનું, સમૂહ ગમે હોય ને. મેં એટલે જ કીધું કે આવું એક્સપ્લેનેશન આપ્યું છે ચોપડીમાં, પણ એની કોઈ આવશ્યકતા નથી. એના વગર જ હિસાબ થાય છે. એમનો એટલું થઈ જ જાય આપોઆપ. હાલો, અહીંયા 2 હાઇડ્રોજનનું +1, કાર્બનનું x, ઓક્સિજનના -2 = 0. તો 2 + x - 6 = 0, x બરાબર 4. રેડી? x બરાબર 4. ત્યાર પછી વાત કરીએ 1 k નો. કે કયા સમૂહનું છે? પહેલા સમૂહનું. મેં પહેલા સમૂહ માટે શું કહી દીધું છે? +1. બીજા સમૂહ માટે +2. એલ્યુમિનિયમ માટે +3. આટલું ફિક્સ. એના માટે કોઈ લોજિકની જરૂર જ નથી, સીધું એપ્લાય કરી દેવાનું. કે માટે 1 જ હોય. Mn માટે x. જે શોધવું છે એનું x મૂકવાનું. ખબર હોય કે ન હોય એ પછીની વાત છે. મને ખબર જ છે કે અહીંયા 7 થાય એટલે સીધા 7 મૂકી દઉં તો ગણીશ શું? બરાબર છે? એટલે જે શોધવાનું હોય એનું x ખબર હોય કે ના હોય. આ ઓક્સિજનનું કેટલું છે? -2 બરાબર 0. 1 + x - 8 બરાબર 0, x બરાબર 7. x બરાબર 7. ક્લિયર? પછી જોઈએ NH3માં 1 × x +3 × +1 હાઇડ્રોજનના બરાબર 0, x + 3 બરાબર 0, x બરાબર -3. જો અહીંયા નાઇટ્રોજનનો +5 થતો તો -3 ગમે એ થઈ શકે. એટલે જ મેં કીધું કે જે શોધવાનો હોય ને એનો હંમેશા x મૂકીને જ ગણો.
આના માટે કોઈ રૂલ્સની જરૂર જ નથી. રૂલ્સ હાઇડ્રોજન માટે ઓક્સિજન માટે હતા, એ રૂલ્સને એપ્લાય કરો એટલે બાકીનાનું ગણાઈ જાય. એ જ આપણે આવડત ક્રિએટ કરવાની છે. અહીંયા જોઈએ 2 કૌંસમાં k નો x ખબર હોય તો પણ x મૂકવાનો છે. રેડી? +2 કૌંસમાં -1. શા માટે -1? ઓક્સિજનમાં આપણે કીધું જ તું પેરોક્સાઇડ હોય તો -1 લેવાનો. આ પેરોક્સાઇડ છે H2O2 Na2O2 K2O2. પેરોક્સાઇડ હોય તો -1 લેવાનો હોય. 2x - 2 = 0, x = +1. રેડી? એમાં કદાચ તમારે ભૂલ થઈ હોય એવું બને. CHCl3 1 × x, હાઇડ્રોજન માટે 1 × +1, ક્લોરીન માટે 3 × -1 0, x + 1 - 3 = 0, x = 2. જો કાર્બનનો કેટલો થશે તો કે બીજા ઉપર આધારિત હોય, એનો ફિક્સ નથી કે 4 જ થાય, 3 જ થાય, 2 જ થાય. અહીંયા +2 થયો આ સંયોજનમાં. સંયોજન બદલશે તો બદલશે પણ ખરું. અહીંયા શોધીએ. આનું જ્યારે શોધવું હોય ને તો આમ લખી નાખવાનું. પહેલાં તો MgO2H2 આ અંડરલાઈન. બગડો છે ને આપી દીધો એટલે ગુણતાર લખતા ફાવે ને આપણી રીતે. 1 × x Mgનો શોધવો છે, 2 × -2 + 2 × +1, હાઇડ્રોજનનો 0. આનો ટોટલ 0. મેગ્નેશિયમ બીજા સમૂહનું છે એટલે 2 જ આવવાનું હતું. x - 4 + 2 = 0, તો x = +2. અહીંયા k નો જો 1 જ આવે, ખબર જ છે. પહેલા બીજા સમૂહ માટે ફિક્સ છે. તો આ બધા એના જવાબો થઈ ગયા. આઈ થિંક તમે જોઈ લ્યો તમારા કેટલા સાચા. હું વિચારું છું કે તમારા ઘણા બધા મોટા ભાગના સાચા હશે. બરાબર? કામને થોડુંક વધુ દ્રઢ બનાવીશું. આ તો મોટા ભાગના સાચા હશે એવું માનીએ. ચલો આગળ વાત કરીશું ને. બીજા થોડાક આપીએ. ચલો ને, પ્રેક્ટિસ થાય ને. બરાબર ને? SO4 - 2 સલ્ફરનો શોધો. KO2 પોટેશિયમનો શોધો. CrO5 ક્રોમિયમનો શોધો. પછી H2SO5 સલ્ફરનો શોધો. H2S2O8 સલ્ફરનો શોધો. બસ આ વખતે આટલા જ આપવા છે. સાથે હું તમને 3ના બંધારણ આપું, કારણ કે એ બંધારણ તમને ખ્યાલ ન હોય, ભણ્યા ના હોય. જેને હું આપું છું એ બંધારણ જી નીટમાં ટેક્સ્ટ બુકમાં ગમે ત્યાં પૂછાશે તો એ એવું માની લેશે કે તમને આવડે છે. બુકમાં ક્યાંય આપ્યા નથી પણ તમને આવડે છે એવું એ લોકો સામેથી માની લેશે. એટલે તમારે કદાચ રેડી ન હોય તો એ રેડી રાખવાનું ખરું. બરાબર છે? Cr
O O डबल बॉन्ड O, पतंगिया आकार बटरफ्लाई शेप। H2SO5 S डबल बॉन्ड O OH OH H2SO5 रेडी। પછી H2S2O8 હાલો આ H2S2O8 આટલા બંધારણ આપ્યા અને બાકી આ પાંચના તમે બનાવો। બંધારણ હિન્ટ તરીકે આપ્યા છે, તમને એમાંથી કાંઈ ફૂજે છે, કંઈ મેળવી શકો, બનાવી શકો, વિચારી શકો તો વિચારો, એના માટે આપ્યા છે। બરાબર, આઈ થિંક તમે લખી લીધા હશે। પોઝ કરીને લખી લો, ન લખ્યા હોય તો ઇટ્સ ઓકે। ચલો હું જવાબ ગણી આપું છું। 1 into x 4 into -2 equal to -2। આ ઉપરનો -2 છે તો કેટલા થશે? x -8 બરાબર -2। x બરાબર કેટલા થઈ જાય? 6। રેડી? સલ્ફરનો ઓક્સિડેશનાંક 6 છે અહીંયા। અહીંયા ગણીએ 1 into x 2 into આ KO2 RbO2 ને CSO2 સુપર ઓક્સાઇડ છે એવું મેં તમને કીધું હતું, નિયમમાં આવી ગયું। સુપર ઓક્સાઇડ હોય તો ઓક્સિજનનો કેટલો લેવાનો છે? -1/2। x -1 બરાબર 0, x બરાબર 1। પોટેશિયમ હોય તો 1 જ થાય। કદાચ ભૂલ થઈ હોય જોઈ લેજો, કદાચ ભૂલ થઈ હોય, હોઈ શકે તો કરેક્ટ કરવાનું છે તમારી મિસ્ટેકને। બરાબર, અહીંયા જોઈએ હવે ડખા ચાલુ થયા। જો અહીંયા તમે શું લોજિક લગાવ્યું છે ને, ધેટ્સ મોર ઇમ્પોર્ટન્ટ। મેં તો શીખડાવ્યું જ નહોતું, શીખડાવવું એ આવડશે એ લોકો હોશિયાર હશે, પણ જેને લોજિક લગાવીને આવડશે શીખડાવ્યા વગર એ લોકો બ્રિલિયન્ટ હશે। જો આ પેરોક્સાઇડ છે, ઓક્સિજન હારે ઓક્સિજન જોડાય ને તો એનો -1 કીધું હતું। આ 4 ઓક્સિજન -1 વાળા છે। આ પેરોક્સાઇડ નથી, ક્યાં O સાથે જોડાયેલો છે? એનો તો -2 નોર્મલ। એટલે વાસ્તવમાં અહીંયા શું થઈ ગયું? આ સંયોજનમાં CrO4 અને O બધા O સરખા નથી, 5 એ 5 એને લખી દીધા ભેગા તો આપણને ગોટાળે ચડાવે ને, પરીક્ષામાં પૂછવા માટે આવા ગોતીને રાખે। એવા જેટલા હતા એ તો તમને લખાઈ દીધા। ચલો Cr નો 1 into x 4, 4 ઓક્સિજન કેવા છે? પેરોક્સાઇડ વાળા, એનો -1, 1 ઓક્સિજનનો -2 અને આખાનો 0। x બરાબર 6, ક્રોમિયમની અવસ્થા 6 થશે અહીંયા। આવા ખાસ યાદ રાખજો, ગોટાળાવાળા આપી રહ્યો છું તમને ખ્યાલ આવે વધારે એટલે। H2SO5 હવે પૂછશે, જોજો, વિચારી જાઓ એકવાર, ફરીથી પોઝ કરીને વિચાર લો, તમારી મિસ્ટેક સુધારવી હોય તો। અહીંયા -1 કારણ કે આ 2 ઓક્સિજન પેરોક્સાઇડ છે, બાકી બધા નોર્મલ છે। એટલે વાસ્તવમાં H2SO5 નથી, H2S 3 O સરખા અને 2 O અલગ। 5 ઓક્સિજન ખરા પણ 3 ને 2 અલગ છે। તો હાલો 2 હાઇડ્રોજનનો +1 1 into x અને 3 ઓક્સિજન કેવા છે? -2 વાળા ને એના -2। 2 ઓક્સિજન કેવા છે? -1 વાળા, એટલે 2 into -1 બરાબર 0। હાલો 2 + x -6 -2 બરાબર 0। 2 તો ગયા તો x બરાબર 6।
સલ્ફર 16મા સમૂહનું છે ને 6 આવી, પણ આ થયા ને હવે 6. રેડી? મેં કીધું ને કેટલીક બાબતો જે બુકમાં નથી આપી પણ તમે સરખી રીતે ભણો તો મારે GNET ને બધું ભેગું કહેવાય જાય. આ બધું આવડે એટલે GNETમાં કોઈ પ્રશ્ન ન થાય, ઓક્સિડેશન આંક નામે આવડી જાય. આ ઓક્સિડેશન આંકના જ ગોટાળા થતા જ મેં ઓલું હાઇડ્રોજનની GNET લીધું, એમાં 2-3 પ્રશ્નોમાં મેં તમને કીધું કે આટલું થાય અત્યારે સ્વીકાર લો, આગળ જતાં આવડી જશે. હવે આ પ્રક્રિયાઓ કરશો ને એટલે આવડી જશે. આટલું શીખાવો એટલે ઓક્સિડેશન આંક ગણતા તો આવડે જ. ચલો અહીંયા 2 ઓક્સિજન અલગ છે, -1 -1 વાળા, બાકી બધા અલગ. તો આને વાસ્તવમાં આમ લખવું જોઈએ ને, તો H2SO6 અને O2, 6 અલગ ને 2 અલગ. હવે એના વિશે લખીએ. ચલો 2 ઇન્ટુ હાઇડ્રોજનના કેટલા છે? +1. 2 ઇન્ટુ x, 6 ઇન્ટુ -2, 2 ઇન્ટુ -1 બરાબર 0 થઈ જાય. ચલો 2 + 2x -12 -2 બરાબર 0, x બરાબર 6. ચલો રેડી? બાકી હોય તો બરાબર લખી લો, બાકી રહેવું જોઈશે નહીં. આજે ઓક્સિડેશન આંકની કથા પૂરી જ કરવાની છે, એમાં કંઈ ગોટાળા બાકી રિમેનિંગ ચાલશે નહીં. બરાબર છે? આઈ થિંક મોટા ભાગનાને સમજાતું જાતું હશે એવું માનીએ છીએ. મોટા ભાગનામાં જે ન આવતા હોય એ લોકો રિવાઇઝ કરીને પણ સમજો. બરાબર છે? ચાલો પછી આપું. FeO, Fe નું, Fe2O3, Fe, Fe3O4, Fe, FeS2, Fe. ગોતો, બધામાં Fe જ. બરાબર? સ્ટોપ કરી અને તમારી રીતે પહેલાં શોધી કાઢો, પછી હું ગણાવું. આજે ઓક્સિડેશન આંક કમ્પ્લીટ બધા જ ઓપ્શન સાથે પૂરું થવું જોઈએ. બરાબર? જોઈએ.